વિદ્યાર્થી મિત્રો, વિદ્યાગુરુ ઓનલાઈન લેક્ચર અને જે આપણું ક્લાસીસ છે એમની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું અંકુર ઠુમર અને આજે આપણે વાત કરવાની છે માનવ દેહ ધર્મ વિદ્યા. તો વિદ્યાર્થી મિત્રો, જે માનવ દેહ ધર્મ વિદ્યા છે એ ધોરણ 11 નો એકમ નંબર 5 છે. તો આ એકમ 5 ની અંદર ટોટલ 7 ચેપ્ટરનો સમાવેશ થાય છે, જેમની અંદર પાચન તંત્ર છે, શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, કંકાલ તંત્ર છે, ચેતાતંત્ર છે અને અંતઃસ્ત્રાવી તંત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આપણા શરીરની અંદર જે નાના નાના જે અણુઓ છે ભેગા થઈ અને મહાઅણુઓ બનાવે છે અને મહાઅણુઓ ભેગા થઈ અને આ કોષની જે અંગિકા છે એનું નિર્માણ કરે છે. તો અંગિકાઓ ભેગી થઈ અને કોષનું નિર્માણ કરે, કોષ ભેગા થઈ અને પેશીનું નિર્માણ કરે, પેશી ભેગી થઈ અને અંગનું નિર્માણ કરે, અંગ ઘણા બધા ભેગા થઈ અને કોઈ પણ તંત્રનું નિર્માણ કરે. તો આવા તંત્ર આપણા શરીરની અંદર અંદાજિત 9 થી 10 તંત્રો આવેલા છે અને આ તંત્રમાં આપણે ખાસ વાતચીત આજે શ્વાસોશ્વાસને લગતું જે તંત્ર છે એમનું વાત કરશું. તો શ્વાસોશ્વાસ અને વાયુઓની આપલે છે આપણે ડેઈલી શ્વાસ લઈએ છીએ અને મુક્ત કરીએ છીએ. તો શ્વાસ જે લઈએ છીએ, બરોબર છે, એમની અંદર આપણા શરીરને ઓક્સિજન વાયુ મળે છે અને બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર જે પેદા થયેલો CO2 વાયુ છે એ મુક્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે વાયુઓની આપલે છે એમની અંદર આપણા શરીરની અંદર જે ફેફસા છે એમનો ખૂબ જ અગત્યનો ફાળો છે અને આપણી અંદર જે કઈ શ્વસન તંત્ર છે એ ખૂબ જ વિકસિત પ્રકારનું શ્વસન તંત્ર આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે વાત કરી કે ચેપ્ટર નંબર 17 જે આગળના ચેપ્ટર છે એ પણ એક સાથે ચાલશે, મતલબ હ્યુમન ફિઝિયોલોજી નું ચેપ્ટર નંબર 16 પણ સાથે ચાલશે. એટલે પહેલું આપણે એકમ છે એ માનવ દેહ ધર્મ વિદ્યા પૂરું કરશું. હવે આજે ચેપ્ટરની વાત કરીએ તો આપણા શરીરની અંદર ઓક્સિજનનો ઉપયોગ ક્યાં થાય છે? તો આપણે જે કઈ શક્તિ મેળવીએ છીએ તો એ શક્તિની અંદર દાખલા તરીકે ગ્લુકોઝ છે, તો ગ્લુકોઝની સાથે જે 6 ઓક્સિજનના અણુ વપરાય છે. આ જે ઓક્સિજનના અણુ વપરાય છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં વપરાય છે. પરંતુ જો ગ્લુકોઝનું આપણે જારક શ્વસન કરીએ તો પહેલું સ્ટેપ છે એ ગ્લાયકોલિસિસ આવે અને ગ્લાયકોલિસિસ છે એ 10 સ્ટેપની પ્રક્રિયા છે જેને આપણે ચયાપચય પથ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ જ્યારે ગ્લુકોઝનું વિભાજન થાય છે ત્યારે 6 CO2 અને 6 પાણી મુક્ત થાય છે અને સાથે 686 કિલો કેલરી જે ઉર્જા છે એ પણ મુક્ત થાય છે અને આ ઉર્જા છે આપણા શરીરના કોઈ પણ કાર્ય માટે ઉપયોગમાં લઈએ છીએ. હવે તમને પાછો પ્રશ્ન થતો હોય કે આ ઓક્સિજન છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ ચેઇનમાં અંતિમ વીજાણુ ગ્રાહક એટલે કે ટર્મિનલ ઇલેક્ટ્રોન એક્સેપ્ટર તરીકે ઉપયોગી છે. હવે જે CO2 છે, હવે CO2 કઈ જગ્યાએ નિર્માણ પામે છે? તો આ એક જરૂરિયાત પૂરી થાય એટલા માટે આપણા શરીરની અંદર ઓક્સિજન લેવો પડે અને આપણા શરીરની અંદર જ્યારે ગ્લુકોઝનું દહન થાય ત્યારે 6 CO2 મુક્ત થાય છે. તો આજે 6 CO2 મુક્ત થાય એ ક્રિયાનું નામ છે ટ્રાય કાર્બોક્સિલિક એસિડ ચક્ર, અથવા તો એમને સિટ્રિક એસિડ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને ક્રેબ્સ ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, એક ગ્લુકોઝમાંથી 6 CO2 બને. રિયલમાં ગ્લાયકોલિસિસ પથ દરમિયાન એક ગ્લુકોઝના અણુમાંથી 2 પાયરુવિક એસિડ બને છે જેમની અંદર 3 કાર્બન હોય છે. તો 3 કાર્બન યુક્ત 2 પાયરુવિક એસિડનું સંપૂર્ણ દહન TCA દ્વારા કણાભ સૂત્રમાં થાય એટલે 6 CO2 નું નિર્માણ થાય. તો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ કોષ હોય એમને O2 પણ મળતો રહેવો જોઈએ અને જે કઈ CO2 બને છે એ પણ બહાર નીકળવો જોઈએ. તો બંને ક્રિયા થાય એમના માટે આપણા શરીરે શ્વસન તંત્ર છે એમને વિકસિત કર્યું છે, કેમ કે જે કઈ સસ્તન છે એમની અંદર સૌથી વધારે સંપૂર્ણ વિકસિત શ્વસન તંત્રની હાજરી જોવા મળે છે. તો પહેલા તો એક શબ્દ સમજી લઈએ. તો આ જે ક્રિયા છે O2 ને લઈએ અને શક્તિ મુક્ત થાય અને CO2 ઝેરી છે એને બહાર કાઢીએ છીએ. તો આ જે ક્રિયા છે ઉર્જા મુક્ત થવાની એને આપણે શ્વસન તરીકે ઓળખીએ છીએ અને વાયુ પહોંચાડવો અને વાયુને બહાર કાઢવા માટેની જે કઈ ક્રિયા છે એને આપણે શ્વસન તંત્ર તરીકે ઓળખીએ છીએ. હવે વિદ્યાર્થી મિત્રો, જે કઈ અલગ અલગ પ્રકારના જે પ્રાણીઓ છે એ બધાની અંદર કંઈક અલગ પ્રકારના શ્વસન અંગો આવેલા છે. તો આ શ્વસન અંગો છે રેસ્પિરેટરી ઓર્ગન છે. તો આ રેસ્પિરેટરી ઓર્ગન કોની અંદર કેવા પ્રકારના હોય છે એ આપણે સરળતાથી સમજીએ. તો
તો પેલું બે ભાગ પાડી દીધા છે, એક તો અપૃષ્ઠવંશી અને બીજા પૃષ્ઠવંશી. આ બંનેનો ખ્યાલ તમને ખબર હશે કે જેમની અંદર કરોડ સ્તંભ જોવા મળે છે અને એમનો વિકસિત થયેલું છે, તો એ બધાને આપણે પૃષ્ઠવંશીમાં સમાવેશ કરીએ છીએ, અને અપૃષ્ઠવંશી જેની પાસે પૃષ્ઠ બાજુએ કોઈ પણ પ્રકારની કરોડરજ્જુ વિકસિત થયેલી નથી. હવે પેલો પોઈન્ટ સમજવાનો છે અને યાદ પણ રાખવાનો છે. બીજા ત્રણેક પોઈન્ટ છે તમે સરળતાથી યાદ રાખી શકો છો અને એ સામાન્ય જ્ઞાનની અંદર પણ સમાવેશ થઈ શકે. દાખલા તરીકે વાદળી છે, કોષ્ઠાંત્રી છે અને ચપટાકૃમિ છે. ચપટાકૃમિ એટલે તમને પ્લેનેરિયા નો સમાવેશ થઈ શકે. ચપટાકૃમિ પણ તમારી બુકની અંદર તમે જોયું હશે. તો વાદળી, કોષ્ઠાંત્રી અને ચપટાકૃમિ છે, એમની અંદર નિમ્ન કક્ષાના શ્વસન અંગો છે, એટલે કે ડાયરેક્ટ જે હવા આવે છે વાતાવરણની એની સાથે વાયુઓની આપલે કરે અને શરીરની સપાટી દ્વારા થાય છે. એટલે શરીરની સપાટી બહારની બાજુ ઓક્સિજન 21% છે, શરીરની અંદર બહુ ઓછા પ્રમાણમાં CO2 હશે, તો અંદરથી શરીરની અંદર CO2 વધારે હશે, વાતાવરણમાં CO2 ઓછો હશે. એટલા માટે બહારથી જે ઓક્સિજન છે એ શરીરમાં જશે અને શરીરમાં CO2 વધારે છે શરીરની બહાર જશે, એટલે વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામશે. આ ક્રિયાને આપણે સરળ પ્રસરણ તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, જે અળસિયાની વાત કરવામાં આવે તો આ જે અળસિયું છે એ અળસિયું એટલે કે પેરીથુમા પોસ્થુમા. તો આ પેરીથુમા પોસ્થુમા છે, એમની જેવા બીજા પ્રાણીઓ જળો અને ઉભયજીવીનો પણ સમાવેશ થાય છે. તો એમની ફરતી બાજુએ ક્યુટિકલનું આવરણ આવેલું હોય છે. તો આ જે ભીનું ક્યુટિકલ હોય છે, કેમ કે જે પ્રાણી છે અળસિયું છે એ ભેજવાળા વિસ્તારમાં જોવા મળે છે અને ત્વચા દ્વારા આપલે કરે છે. તો એમની અંદર ક્યુટિકલ દ્વારા અથવા તો ત્વચા દ્વારા એવો પ્રશ્ન તમે જવાબ લખી શકો છો. અને કીટકની વાત કરવામાં આવે તો અળસિયાનું ઓલરેડી તમે ભણી ગયા છો. હવે કીટક છે એ કીટકની અંદર શ્વસન નલિકા આવેલી હોય છે. તો દાખલા તરીકે આ વંદાનો આખો શેપ છે, તો વંદાની આવી રીતના ફરતી બાજુએ 10 જોડ શ્વસન છિદ્ર આવેલા હોય છે. આ શ્વસન છિદ્ર છે એ શ્વસન નલિકામાં રૂપાંતરિત થતા હોય અને શ્વસન નલિકા છે સૂક્ષ્મ શ્વસન નલિકામાં રૂપાંતરિત થતી હોય છે અને આખું એમનું જાળું શરીરમાં ગોઠવાયેલું હોય છે. એટલે બહારથી હવા આવે અંદર જતી રહે છે, એ ભાગને આપણે શ્વસન નલિકા તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, જે કીટક છે એ વંદો છે. વંદો તમે ઓલરેડી ધોરણ 11 ની અંદર જ ભણ્યા છો અને એમની અંદર 10 જોડ શ્વસન નલિકા શ્વસન છિદ્ર સાથે જોડાયેલી હોય છે. એટલે કીટક તમે ધોરણ 11 માં ભણી ગયા, અળસિયું પણ તમે ધોરણ 11 માં ભણી ગયા, જે ભીના ક્યુટિકલ દ્વારા થાય છે. તો આમાંથી એક પોઈન્ટ યાદ રાખવાનો રહેશે, વાદળી, કોષ્ઠાંત્રી અને ચપટાકૃમિ શરીરની સપાટી દ્વારા થાય છે. હવે અહીંયા શબ્દ વાપરેલો છે જલીય સંધિપાદ. જલીય સંધિપાદ એટલે એવા સંધિપાદ કે જે પાણીમાં રહેતા હોય. તો સાંધાવાળા ઉપાંગો જેવા જે કઈ પ્રાણીઓ છે અને પાણીમાં રહેતા હોય, અને બીજા છે મૃદુકાય. કેમ કે સંધિપાદ એ પ્રથમ નંબરનો સમુદાય છે, મૃદુકાય છે બીજા નંબરનો સમુદાય છે અને સૌથી વધારે પ્રાણી સૃષ્ટિમાં જોવા મળે છે. તો એમની અંદર કેમ કે પાણીમાં રહેતા હોય, પાણી જેવો શબ્દ આવે એટલે ઝાલર આવે. દાખલા તરીકે મત્સ્ય છે, મત્સ્ય પણ પાણીમાં રહે છે, અહીંયા પણ તમે ઝાલર જોઈ શકો છો. તો જલીય સંધિપાદ અથવા તો જળ જેવું આવે તો તમારે ઝાલર લખવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે શ્વાસોશ્વાસની ઝાલર દ્વારા થાય છે અને શ્વસન નલિકામય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. અને સ્થલીય હોય છે, જે જમીન ઉપર રહેતા હોય છે, એ તમે જોઈ શકો એ બધાની અંદર ફેફસા હોય છે અને ફેફસા દ્વારા જે શ્વસન કરે એને ફુફુદીય શ્વસન તરીકે ઓળખવામાં આવે છે. દાખલા તરીકે પૃષ્ઠવંશીની અંદર પહેલું છે મત્સ્ય, તો મત્સ્યની અંદર ઝાલરની વાત થઈ. હવે ઉભયજીવી સરીસૃપ, પક્ષી અને સસ્તન મોટા ભાગના છે એ દેડકો છે. તો દેડકો તમને ખબર ઉભયજીવી છે, જમીન પર પણ રહે અને પાણીમાં પણ રહે, પરંતુ પ્રજનન માટે એમને ફરજિયાત પાણીની જરૂર પડે. અને જે કાંઈ એમની અંદર 3 પ્રકારે શ્વસન થાય છે. તો 3 પ્રકારે જે શ્વસન ઉભયજીવીમાં થાય છે, દેડકામાં થાય છે, તો એમની અંદર ત્વચા દ્વારા સૌથી વધારે થાય. હવે 3 પ્રકારનું છે એની અંદર અહીંયા કંઠનળી એમની અંદર એમના દ્વારા પણ થાય છે, ત્વચા દ્વારા પણ થાય અને ફેફસા દ્વારા પણ થાય, પણ સૌથી વધારે ત્વચા દ્વારા થાય છે. તો દેડકો છે એ ક્યારેય પાણી પીતો નથી અને ફક્ત ત્વચા દ્વારા પાણીનું શોષણ કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, સરીસૃપ, સાપ છે અથવા તો અજગર છે, તો આવા જે કઈ પ્રાણીઓ છે એમની અંદર ખાસ ફેફસા આવેલા છે. પક્ષી છે તો એમની અંદર પણ ફેફસા છે અને સસ્તન છે આપણામાં પણ ફેફસા આવેલા છે. પણ સસ્તન, પક્ષી, સરીસૃપ અને ઉભયજીવી
અથવા તો મત્સ્ય, આવા જે કઈ પૃષ્ઠવંશીને આપણે ગણીએ તો પૃષ્ઠવંશીમાં સૌથી વધારે વિકસિત તંત્ર હોય એવું સસ્તનનું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે હવે જે આગળ વાત કરવાની છે માનવ શ્વસન તંત્રની વાત કરવાની છે. તો માનવ શ્વસન તંત્ર કઈ રીતના બનેલું છે એમની આપણે પહેલા વાત કરીએ અને એમની સાથે જે કઈ જોડાયેલા પ્રશ્નો છે એમની વાત કરીએ. હવે માનવ શ્વસન તંત્ર છે, અહીંયા તમને બે નાસિકા છિદ્ર દેખાય છે, એટલે એક જોડ બાહ્ય નાસિકા છિદ્ર આવેલા છે જે હોઠની ઉપર આવેલા છે, એટલે કે હોઠની ઉપરની બાજુ આવેલા છે. એના પછી અહીંથી જે હવા જાય છે, અહીંયા એક કોટર હોય છે, જે કોટરને આપણે નાસિકા ગુહા તરીકે ઓળખીએ. એટલે પહેલું વિદ્યાર્થી મિત્રો બાહ્ય નાસિકા છિદ્ર, પછી વચ્ચે એક પોલાણ આવશે, પોલાણને આપણે નાસિકા ગુહા તરીકે ઓળખીએ છીએ. અને નાસિકા ગુહા પછી અહીંયા એક નળી હોય છે, એ નળીને આપણે કંઠ નળી તરીકે ઓળખીએ. તો કંઠ નળી છે વિદ્યાર્થી મિત્રો 3 ભાગમાં વિભાજિત હોય છે. તો નાકની પાછળની છે એ નાસિકા કંઠ નળી, ત્યારબાદ મુખની પાછળ છે મુખીય કંઠ નળી, અને અહીંયા સ્વર પેટીની એક્ઝેક્ટ પાછળ ગોઠવાયેલી હોય છે એને સ્વર પેટીય કંઠ નળી તરીકે ઓળખીએ છીએ. હવે આ જે નાસિકા ગુહા છે એ કંઠ નળીમાં ખુલે છે, એ નાસિકા કંઠ નળી છે. હવે અહીંથી આપણે ખોરાક ખાઈએ છીએ એ મુખીય કંઠ નળીમાં જશે, અને અહીંથી હવા લઈએ છીએ નાસિકા, એટલે કંઠ નળી એક એવો ભાગ છે કે જે હવા અને ખોરાક બંનેનું વહન કરાવે છે. તો એકમાત્ર એવો ભાગ છે કે જે બંનેનું વહન કરતું હોય છે. ત્યારબાદ હવે જે કંઠનળી પૂરી થાય છે ત્યાં એમના પછીનો જે પોઈન્ટ છે એ સ્વર પેટી છે. તો સ્વર પેટી એ તમને ખબર છે કે આપણે જે અવાજ નીકળે છે એ અંદાજિત 6 કાસ્થિમય અસ્થિઓ આવેલા છે, અને સ્વર પેટી એમની અંદર સ્વર દંડ હોય છે, જ્યારે અંદરની હવાનું પ્રેશર અને આ બંને જે હવા અને એમનું વાઇબ્રેશન થકી જે અવાજ છે ઉત્પન્ન થતો હોય છે. તો સ્વર પેટી અને કાસ્થિમય પેટી છે અને અવાજ પેદા કરવાનું કામ કરે છે. ત્યારબાદ સ્વર પેટીની પછી શ્વાસ દ્વાર આવેલું હોય છે. હવે શ્વાસ દ્વાર છે એ ત્યાં એક ખાસ કરીને પાતળા સ્થિતિસ્થાપક કાસ્થી હોય છે, એટલે અહીંયા તમે જોઈ શકો છો સ્વર પેટી છે. તો સ્વર પેટીના ઉપરના એક્ઝેક્ટ ભાગે એમની વચ્ચે ઘાટી ઢાંકણ આવેલું હોય છે, અને ઘાટી ઢાંકણ છે એ પાતળા સ્થિતિસ્થાપક કાસ્થીનું બનેલું હોય છે. એક્ઝેક્ટ સ્વર પેટીની તમે નીચે જોઈ શકો છો, અહીંયા શ્વાસ નળી આવેલી હોય છે. હવે આ જે શ્વાસ નળી છે એકદમ ભેગી ન થાય એટલે અહીંયા કાસ્થીની બનેલી સી આકારની કડી આવેલી હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા વ્યવસ્થિત રીતના આ જે ભાગ છે એને ઉરસીય ગુહા કહેવાય, આ નીચેનો ભાગ છે એને ઉદરીય ગુહા કહેવાય, અને બંનેની વચ્ચે એક્ઝેક્ટ ઉરોદર પટલ ગોઠવાયેલું હોય છે. તો આ જે ભાગ છે એ અહીંયા સુધી એટલે કે ઉરસીય ગુહામાં જ આવેલી છે અને ત્યાં વિભાજિત થતી હોય છે. તો આ બંને હવે આ જે મુખ્ય શ્વાસ નળી છે એમાંથી જે વિભાજિત થાય એને પ્રાથમિક શ્વાસ વાહિની તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આપણે જે મધ્ય એટલે કે આ ઉરસીય ગુહા ઉરસીય ગુહાના મધ્ય સુધી આ જે શ્વાસ નળી છે એ લંબાયેલી હોય છે, અને ત્યાં એ બે ફાટામાં વિભાજિત થાય, એક ફાટો અને બીજો ફાટો, એટલે કે બે ભાગ. હવે આ જે બે ભાગમાં વિભાજિત થાય એમાં આ ભાગ કે આ ભાગ પહેલો ભાગમાં વિભાજિત થયું એને પ્રાથમિક શ્વાસ વાહિની તરીકે ઓળખવામાં. બીજી વસ્તુ કે અહીંયા પાછળના ભાગે આપણે કરોડ સ્તંભ આવેલું હોય. હવે એમની અંદર તમને ખબર છે કે કશેરુકા હોય છે, તો ઉપરની કશેરુકા એને ગ્રીવા કશેરુકા કહેતા હતા, અને એમના પછી આ ભાગની પાછળ એક્ઝેક્ટ આવેલી ઉરસીય કશેરુકા. તો ઉરસીય કશેરુકા છે એ T12 તમે કહેતા હતા, એમાંથી T5 નંબરની છે એ T5 નંબરની છે ત્યાં વિભાજિત થાય છે. તો આ જે વિભાજિત થાય છે એમનો પણ સ્પષ્ટ ભાગ આપેલો છે. હવે એમના પછીનો જે ભાગ છે એ અહીંયા આ ભાગ વિભાજિત થયો અને પ્રાથમિક શ્વાસ વાહિની, ત્યારબાદ દ્વિતીયક શ્વાસ વાહિની, એમાંથી પાછો વિભાજિત થાય તો તૃતીયક શ્વાસ વાહિની, અને આવી રીતના અંતમાં નાની અહીંયા નળી આવે છે એને આપણે શ્વાસ વાહિકા કહીએ. શ્વાસ વાહિકાના અંતે પણ નાનો જો ભાગ આવતો હોય તો અંત્ય શ્વાસ વાહિકા. એટલે વિદ્યાર્થી મિત્રો ક્રમ બહુ સ્પષ્ટ થઈ ગયો. પહેલો ક્રમ છે બાહ્ય નાસિકા છિદ્ર, એ બાહ્ય નાસિકા છિદ્ર આવશે, પછી નાસિકા કોટર આવશે અથવા નાસિકા ગુહા તરીકે પણ ઓળખવામાં, ત્યારબાદ કંઠનળી પછી એક્ઝેક્ટ જે લોકેશન આપણે વાત કરી કે અહીંયા લોકેશનની વચ્ચે ઘાટી ઢાંકણ હતું,
હવે જેવી કંઠનળી થાય અને શ્વાસ નળી વચ્ચે તમે જોવા જાવ તો સ્વર પેટી આવશે, સ્વર પેટી છે એમના પછી જોવો તો શ્વાસ નળી. હવે શ્વાસ નળીની અંદર તમે જોવા જાવ તો પ્રાથમિક શ્વાસ વાહિની, દ્વિતીયક શ્વાસ વાહિની, તૃતીયક શ્વાસ વાહિની, શ્વાસ વાહિકા, કેમ કે થોડીક નાની નળી, એના પછી હાવ છેડે આવેલી અંત્ય શ્વાસ વાહિકાઓ. તો આ અંત્ય શ્વાસ વાહિકા થઈ. તો અહીંયા સુધીનો ભાગ છે બાહ્ય નાસિકાથી લઉં અને અંત્ય શ્વાસ વાહિકા સુધી એમનું કામ ફક્ત અને ફક્ત હવાને જ પસાર કરવાનું છે, એમનો બીજો કોઈ ભાગ નથી. એટલા માટે ભાગને આપણે સવહન ભાગ તરીકે ઓળખીએ છીએ. સવહન ભાગનું બે કામ હોય છે કે જે હવાની અંદર કદાચ કોઈ કણ આપણા શરીરમાં જતા હોય, ધૂળ જતી હોય તો આવા જે રજકણ છે એમને શુદ્ધ કરે. નાકની અંદર પણ વાળ હોય છે અને બીજું શ્લેષ્મનો પણ સ્ત્રાવ થતો હોય છે. બીજું અને જે હવા આવે છે એમને ભેજયુક્ત રાખે છે, કેમ કે ભેજ હોવો પણ જરૂરી છે. તો એટલો જે બાહ્ય નાસિકા છિદ્રથી ઠેઠ અંત્ય શ્વાસ વાહિકા સુધીનો જે ભાગ છે એને આપણે સવહન માર્ગ તરીકે ઓળખીએ છીએ. હવે બીજું વિદ્યાર્થી મિત્રો કે જે પ્રાથમિક, અહીંયાથી તમે જોવો છો પ્રાથમિક શ્વાસ વાહિની, એમના પછી આમના બે ફાટા પડ્યા એટલે દ્વિતીયક શ્વાસ વાહિની, પાછા એમના બે ફાટા પડશે એટલે તૃતીયક, અગેન પાછા ફાટા પડશે તો શ્વાસ વાહિકા અને અંત્ય શ્વાસ વાહિકા. લાસ્ટમાં છે બધી જગ્યાએ વાયુ કોષ્ઠો ગોઠવાયેલા છે. તો આ જે વાયુ કોષ્ઠ છે, વાયુ કોષ્ઠની ફરતી બાજુએ જે કેપિલરી ગોઠવાયેલી હશે તો એ કેપિલરીનું એ સ્થાન છે, એ સ્થાનને વાયુ વિનિમય ભાગ તરીકે ઓળખવામાં આવે છે. અને રિયલમાં અહીંથી પ્રાથમિક શ્વાસ વાહિનીથી લઈ અને વાયુ કોષ્ઠ અને વાયુ કોષ્ઠની ફરતે જે રુધિર વાહિનીની વચ્ચે જે જોડાણ ધરાવતી જે કેપિલરી હોય છે એ કેપિલરી થી આખા ફેફસાની રચના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો બે ભાગ બહુ સ્પષ્ટ યાદ રાખવાના, સવહન ભાગ અને વાયુ વિનિમય ભાગ. વાયુ વિનિમય ભાગ છે એમની અંદર વાયુ કોષ્ઠનો સમાવેશ થાય છે. વાયુ કોષ્ઠ છે અનિયમિત દિવાલવાળા અને વાહિકા યુક્ત કોથળી છે, એટલે એક પ્રકારની કોથળી છે અને એની ફરતે રુધિર કેશિકાનું જે કઈ જાળું આવેલું છે, જે કેપિલરી છે એમનું જાળું આવેલું છે. અને એ ભાગ છે અહીંયા ફક્ત અને ફક્ત, કેમ કે અહીંયા જોવા જાવ તો હવામાંથી જે મતલબ જે ઓક્સિજન ગયો છે વાતાવરણની અંદર 21% છે. તો 21% જે કઈ O2 છે એ O2 છે એ અંદરની તરફ પ્રસરણ પામશે. શરીરમાંથી આવેલું ત્યાં જે કઈ હવા હશે એમની અંદર CO2 નું પ્રમાણ હશે, ત્યાં સામાન્ય વાયુઓનું પ્રસરણ થાય છે, જેને આપણે વાયુ વિનિમય તરીકે ઓળખીએ છીએ. આના માટે જ આપણે ચેપ્ટરનું નામ આપ્યું હતું કે શ્વાસોશ્વાસ અને વાયુઓની આપ-લે. હવે એમના પછીની વાત કરવામાં આવે વિદ્યાર્થી મિત્રો તો આજે અહીંથી મેં તમને કીધું પ્રાથમિક શ્વાસ વાહિનીથી વાયુ કોષ્ઠ સુધીનો ભાગ છે એ ફેફસાનું નિર્માણ કરે છે. તો આપણા શરીરમાં બે ફેફસા હોય છે, ડાબું ફેફસું અને બીજું જમણું ફેફસું. હવે જે આ ભાગ છે એને આપણે સપોઝ માની લઈએ ડાબું ફેફસું છે. આવી રીતનો ઊભો રહો તો આ ભાગ છે એ ડાબું ફેફસું છે, આ ભાગ છે જમણું ફેફસું છે. હવે ડાબા ફેફસાની અંદર તમે જુઓ તો એક ખાંચ હોય છે અને ખાંચની વચ્ચે એકદમ હૃદય ગોઠવાયેલું હોય છે. બીજું વિદ્યાર્થી મિત્રો કે આ ફેફસાને કોઈ પણ આંચકો ન લાગે એના માટે ફેફસાની ફરતી બાજુએ અહીંયા તમે બ્લુ કલરનો ભાગ છે તો અહીંથી જે એટલો ભાગ છે એને ફેફસા આવરણ કહેવાય. ફેફસાની ફરતી બાજુએ આવેલું આવરણ અને એમની અંદર ફુફુસીય પ્રવાહી ભરેલું હોય છે જે ફેફસાને જે ક્યારેય પણ આંચકો લાગે તો આંચકાની સામે રક્ષણ આપે. હવે જે અંદરની દિવાલ છે ફેફસા વરણની, જે અંદરની દિવાલ અહીંયા જોડાયેલી છે, કેમ કે ફેફસા વરણ છે બે આવરણનું બનેલું, બહારનું છે ઉરસીય ગુહાનું. આ સપોઝ માની લો કે બહારનો ભાગ છે તો આ જે આખો ભાગ છે અહીંયા સુધીનો આપણે કહી શકીએ ઉરસીય ગુહા. તો અહીંયા જે પોલાણ છે એને ઉરસીય ગુહા કહેવાય. ઉરસીય ગુહામાં જે કાંઈ ફેરફાર થાય એ ફુફુસીય ગુહામાં થાય. ફુફુસીય ગુહામાં જે ફેરફાર થાય ઉરસીય ગુહામાં થઈ શકે. એટલે આમ તો આપણે જે કાંઈ અભ્યાસ કરવાનો રહે, કેમ કે ઉરસીય ગુહામાં જે ફેરફાર થાય એ ફેફસામાં જોવા મળતો હોય છે. અને બીજું કે આજે ફેફસાની ફરતે જે કઈ આવરણ આવેલા છે એ આવરણની વચ્ચે અહીંયા મેં તમને વાત કરી એમ પ્રવાહી ભરેલું હોય છે અને આ પ્રવાહી છે એ ઘર્ષણ નિરોધક હોય છે. ત્યારબાદ ટોટલ અહીંયા આપણે જે કઈ આકૃતિની વાત કરી તો હવે આગળના જે પોઈન્ટની વાત કરું છું એ પોઈન્ટની અંદર તમે વ્યવસ્થિત સમજી શકો છો કે ફેફસાની આગળના ટોટલ આખો જે 4 ભાગનું નિર્માણ કરતા હોય છે. તો આ જે 4 ભાગ ક્યાં છે એમની વાત કરીએ.
તો ફેફસાની અંદર નીચે તમે જોઈ શકો તો અહીંયા નીચેની બાજુએ ઉરોદર પટલ આવેલું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો જે ઉરોદર પટલ છે એ આ બાજુ છે. આગળની બાજુ જોઈએ તો એક આખું પાછળનું એટલે આગળ અહીંયા આવી રીતના ઉરોસ્થિ ગોઠવાયેલું છે. તો અહીંયા જે આગળનું હાડકું છે એને આપણે ઉરોસ્થિ કહીએ છીએ, નીચે ઉરોદર પટલ છે અને પાછળની બાજુએ કરોડ સ્તંભ આવેલું છે. ઉપરની બાજુએ સાંકડું છે એટલે તમે જોઈ શકો છો 3 બાજુ. તો આગળની બાજુ એ આ નીચેની બાજુ થઈ, આ કરોડ સ્તંભ છે એ પશ્વ બાજુએ થઈ અને ઉરોસ્થિ છે એ વક્ષ બાજુએ થી. હવે ટોટલ એટલા ભાગ થયા. આગળનો ભાગ છે અહીંયા ઉરોસ્થિ હાડકું આખું પાછળ પિંજર ગોઠવાયેલું હોય છે. પાછળની પશ્વ બાજુએ જોવા જઈએ તો કરોડ સ્તંભ આવેલું છે અને જે સાઈડની અંદર વાત કરીએ તો પાછળ વ્યવસ્થિત ગોઠવાયેલી. તો બધી બાજુથી તમે જોવા જાઓ તો એક આખું બોક્સ બનાવે છે. એ બોક્સને આપણે ઉરસીય ગુહા તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો જે વાયુઓની આપલે થાય છે એ કઈ રીતના થાય છે તો એ 4 તબક્કાની અંદર આપણે વિભાજિત કરી શકીએ, બહુ સરળતાથી યાદ રાખી શકાય. તો સૌપ્રથમ જે કઈ હવા છે એ હવાની અંદર O2 હશે. જે કઈ હવા છે એમની અંદર O2 હશે. આ જે O2 છે એ ફેફસામાં જશે. ફેફસામાં જશે ત્યાં ખાસ કરીને વાયુ કોષ્ઠ સુધી પહોંચશે. વાયુ કોષ્ઠ સુધી પહોંચી ગઈ ત્યાં એમનું આપલે થશે. આપલે થશે એટલે શરીર છે એ O2 ને લઈ લેશે અને CO2 ને મુક્ત કરશે. O2 ને લેશે અને CO2 ને મુક્ત કરશે. એ જે ક્રિયા છે એને વાત વિનિમય તરીકે ઓળખતા હતા. હવે આ ક્રિયા થઈ ગઈ ત્યારે તમે જુઓ કે આ જે CO2 ક્યાં પેદા થાય તો કે આ જે CO2 નું નિર્માણ છે એ આપણા શરીરની અંદર TCA અથવા તો એ એક પ્રકારની અપચય ચક્ર છે. તો આ જે અપચય ચક્ર છે એમની અંદર CO2 નું નિર્માણ થાય. એ CO2 આપણા શરીરમાં કેમ કે એમની સાંદ્રતા વધારે છે આખો જે કઈ ગ્રેડિયન્ટ બને છે. હવે ગ્રેડિયન્ટ તમને ખબર છે કે જે હવાની અંદર 21% ઓક્સિજન હતો એ વધારે હશે, અંદર CO2 વધારે હશે. બંને જ્યાં સુધી ઊંચી સાંદ્રતાથી અથવા વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ પ્રસરણ સમાન નહીં થાય ત્યાં સુધી વહન પામ્યા કરશે. તો વિદ્યાર્થી મિત્રો હવાનો જે ઓક્સિજન છે એ આપણા બાહ્ય નાસિકા છિદ્ર દ્વારા જે આપણા વાયુ કોષ સુધી પહોંચે છે. એટલે કે જે આપણે વચ્ચે વાત કરી શ્વાસવાહિની, શ્વાસવાહિકાઓ, અંત્ય શ્વાસવાહિકાઓ ત્યાંથી થઈ અને વાયુ કોષ સુધી પહોંચે છે. વાયુ કોષમાંથી એ ઓક્સિજન અને CO2 ની આપલે કરે છે. વાયુ કોષમાં જ બને છે. કેમ કે આ CO2 આવે છે ક્યાંથી એ પ્રશ્ન છે અને ઓક્સિજન જે વાયુ કોષમાં છે એ ક્યાં સુધી જાય છે કેમ કે જે મેઇન રોલ છે એ મેઇન રોલ છે હિમોગ્લોબિન. તો હિમોગ્લોબિન છે એમનું આ સરસ મજાનું કામ કરી અને O2 સાથે જોડાય છે. કેમ કે જેમની સાંદ્રતા વધારે હશે એમની સાથે હિમોગ્લોબિન જોડાશે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે આગળ શ્વસનની પદ્ધતિ છે કે શ્વાસની ક્રિયા કોને કહેવાય, ઉચ્છ્વાસની ક્રિયા કોને કહેવાય એ આપણે ડિટેલમાં અભ્યાસ કરવાનો છે. તો આ જે બાજુ હતી ત્યાં ઉરોસ્થિ ગોઠવાયેલું છે, પાછળ કરોડ સ્તંભ ગોઠવાયેલો છે. આ આખું છે પાછળ પિંજર છે. હવે પેલી ક્રિયા હું તમને સમજાવું છું, શ્વાસની ક્રિયા. તો શ્વાસ ઇનહેલેશન આપણે અંદર હવા કઈ રીતના લઈએ, આપણે લેતા નથી, અંદર હવા ખેંચાય છે. આ સિદ્ધાંત છે અને અનુસરવાનું છે. હવે પહેલી વાત કરું, થોડોક તમને વધારે ખ્યાલ આવશે કે અહીંયા મેં સમજાવ્યું છે એના ઉપરથી તમને વધારે ખ્યાલ આવશે અને તમે સમજી શકો. દાખલા તરીકે શ્વાસ આપણે સમજીએ, જો શ્વાસ આવડે તો ઉશ્વાસ આવે. તમારે એક યાદ રાખવાનું છે, બીજું યાદ રાખવાનું નથી. બીજું ઓટોમેટિક યાદ આવી જશે અને સમજાઈ જશે. પહેલા એક વસ્તુ સમજીએ, શ્વાસ ઇન્સ્પિરેશન. હવે ઇન્સ્પિરેશન એટલે હવા અંદર જવા દેવી, પણ હવા અંદર ખેંચાય છે એ ભૂલવાનું નહીં. બીજી વસ્તુ આમાં યાદ રાખવા જેવી છે અને અતિ મહત્વની હોય એવી કહી શકાય કે જેમ આપણે ટ્યુબમાં કોઈ પણ 2 વ્હીલ હોય, 4 વ્હીલ હોય, એનું વ્હીલ હોય, એમની અંદર તમે જોયું હશે કે ટ્યુબ હોય. ટ્યુબની અંદર હવા ભરીએ તો જે બહારની બાજુનું જે ટાયર છે એમના કદમાં ફેરફાર થાય છે. તો આવું જ ક્યાંક
આવા પ્રિન્સિપલ છે, એટલે કહેવાનો મતલબ એ છે કે આ જે ઉરસીય ગુહા છે એમની અંદર જો કઈ ફેરફાર થાય તો એ ફુફુદીય ગુહા, ફેફસાની અંદરનું પોલાણ છે એમની અંદર ફેરફાર થાય. તો હવે સમજીએ કે શ્વાસ એ એવી ક્રિયા છે કે જેમની અંદર હવા છે એ અંદરની તરફ ખેંચાય છે. વિદ્યાર્થી મિત્રો ભૂલતા નહીં, શ્વાસ એ એવી ક્રિયા છે કે જેમની અંદર વાતાવરણની હવા છે એ અંદરની તરફ ખેંચાય છે. હવે આ ખેંચાવાનું કારણ શું છે? તો કે બે વસ્તુ, કે સંકોચનની ક્રિયા થાય. આ ભૂલાવવું જોઈએ નહીં. સંકોચનની ક્રિયા એટલે શું? તો કે સંકોચન કોનું થાય છે? તો કે સંકોચન એક તો ઉરોદર પટલનું થાય છે. એટલે ઉરોદર પટલ છે, સંકોચન થાય છે એટલે એમનો જે છે ઘુમ્મટ આકાર હોય છે, એ ઘુમ્મટ આકાર અહીંયા તમે જોઈ શકો છો. ઉરોદર પટલ છે એ નીચે ખેંચાય છે, એટલે સંકોચન થાય છે એટલે નીચે આવે છે. આમ જે છૂટું હતું એ ભેગું થયું એટલે હવે એ નીચેની તરફ આવશે. એટલે ઉરોદર પટલ છે એમનું સંકોચન થાય છે. અને એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ એટલે કે બાહ્ય આંતરપાસળી સ્નાયુ. હવે બાહ્ય આંતરપાસળી સ્નાયુ છે એ સ્નાયુ છે એમનું પણ સંકોચન થાય છે. તો બે સંકોચન થયા, એક સંકોચન ઉરોદર પટલનું અને બીજું છે એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ. એક્સટર્નલ એટલે બાહ્ય, ઇન્ટર એટલે આંતર, કોસ્ટલ મસલ એટલે પાસળીના સ્નાયુ. તો બે પાસળીની વચ્ચે જે સ્નાયુ હોય છે, આ સપોઝ માની લો કે આ પાસળી છે, એમની વચ્ચેના જે સ્નાયુ છે તો ઇન્ટરનલ ઇન્ટરકોસ્ટલ મસલ, બહારની બાજુ આવેલા છે તો એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ. એટલે ટૂંકમાં બે પાસળીની વચ્ચે ટોટલ પાસળી 12 જોડ એટલે કે 24 પાસળી આપણામાં હોય છે. હવે આ ઉરોદર પટલનું સંકોચન થાય છે એટલે એ ઉપરથી નીચે આવે છે. ઉપરથી નીચે આવે છે એટલે તમે વ્યવસ્થિત જોઈ શકો કે અહીંથી આ નીચેનો ભાગ આમ નીચે ગયો એટલે જે અગ્ર, જે અહીંયા શબ્દ વાપર્યો છે અગ્ર પશ્વ, ઉપરથી નીચે એમનું કદ વધે. એટલે અહીંથી આમ પોલાણ વધ્યું. આપેલો કેસ વચ્ચે જગ્યા થઈ છે, પોલાણ વધે. કેમ કે ઉરસીય ગુહામાં પોલાણ વધશે તો આ જે વચ્ચે અંદરનો ભાગ છે એ ફુફુદીય ગુહા, અને આ જે આગળનો ભાગ મેં તમને પાસળી એટલે સાઈડમાં પાસળી હતી, આગળ હતું એ ઉરોસ્થિ હતું. એટલે આગળનો ભાગ ઉરોસ્થિ, પાસળી પિંજર, પાછળનો ભાગ હતો એ ખાસ ઇમ્પોર્ટન્ટ કરોડરજ્જુ. કરોડરજ્જુ બહુ ફિક્સ છે, એ ક્યાંય હલતી નથી. ઉરોદર પટલ નીચે આવ્યું એટલે ઉપરથી અને નીચેથી બે બાજુથી એમનું કદ વધ્યું. એટલે જે ઉરસીય ગુહા છે એમનું કદ વધ્યું. ઉરસીય ગુહાનું કદ બે રીતના વધે છે. એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ છે એમનું પણ સંકોચન થયું. એમનું સંકોચન થવાના લીધે જે પૃષ્ઠવક્ષીય અક્ષ, પૃષ્ઠવક્ષીય એટલે આ ભાગ છે એને પૃષ્ઠ, આ ભાગ વક્ષ, તો પૃષ્ઠથી લઈ અને આ બાજુનો વક્ષ ભાગ એટલે અહીંથી લઈ અને આમ કદ વધ્યું. એટલે આ જે ભાગ છે પાછળથી લઈ આ રીતના કદ વધ્યું. તો બે રીતના કદ વધ્યું, એક તો ઉપરથી લઈને નીચે અને પાછળથી લઈને આગળ. એટલે આ ભાગ છે એ બહાર નીકળશે. હવે આ ભાગ છે એ બહારની બાજુ નીકળ્યો એટલે અંદરનું જે ફુફુદીય જે ગુહા છે એમનું કદ પણ વધશે. કદ વધશે એટલે અંદર કદ વધ્યું એટલે ફુફુદીય કદ પણ વધશે. ફુફુદીય કદ વધશે એટલે આંતર ફુફુદીય દબાણ, અંદર રહેલી હવા છે એ પ્રસરણ પામશે, ફેલાશે. ફેલાશે એટલે જે આંતર ફુફુદીય દબાણ, અંદર જે ફેફસાની અંદર હવા દ્વારા જે દબાણ લાગતું હતું એ ઘટી જશે. ઘટી જશે એટલે બહારથી હવા છે એ અંદર આવશે. આ ક્રિયાને આપણે શ્વાસ તરીકે ઓળખીએ છીએ. બહુ સિમ્પલ પોઈન્ટ છે. આમાં તમારે એટલું જ યાદ રાખવાનું, ઉરોદર પટલ અને ઇન્ટરકોસ્ટલ મસલ છે એમનું સંકોચન થાય છે. એમના કરતા ઓપોઝિટ બાબતની વાત કરીએ, ઉશ્વાસ, એક્સહેલેશન, એક્સપિરેશન. તો આ એક્સપિરેશનની ક્રિયા છે એમની અંદર હવા આપણે બહાર કાઢીએ છીએ. તો હવા કઈ રીતના બહાર નીકળે તો એ તમને ખ્યાલ છે કે જે ટ્યુબ છે તો ટ્યુબની અંદર હવા વધારે છે વાતાવરણ કરતા. જેવું તમે અંદર પિન મારશો એટલે હવા બહાર આવશે. કેમ કે અંદરનું હવાનું દબાણ છે એ વધારે છે. એવું જ કે અહીંયા જોવા મળે છે. તો આ જે હવા બહાર કાઢવામાં આવે છે તો અહીંયા તમે જોઈ શકો આંતર ફુફુદીય દબાણ, અંદરનું દબાણ છે એ વધારે છે, વાતાવરણનું દબાણ છે ઓછું છે. આ કેસમાં વાતાવરણનું દબાણ વધારે હતું, અંદરનું દબાણ છે ઓછું હતું, બહારથી હવા અંદર આવે છે. હવે અહીંની વાત કરું તો અહીંયા બે વસ્તુ અહીંયા હતી એમ જ હતું કે શિથિલન થાય છે. કોનું શિથિલન થાય તો કે ઉરોદર પટલ અને એક્સટર્નલ ઇન્ટરકોસ્ટલ મસલ. તો શિથિલન થાય છે એટલે કે આ જે ભાગ હતો ઉપરથી અગ્ર પશ્વ જે બાજુની હતી, અગ્ર પશ્વ જે અક્ષ હતું એમનો ઘટાડો થશે. એટલે આ જે ભાગ હતો એ ઘટશે
અને EICM છે એમની અંદર થશે એટલે પૃષ્ઠવક્ષી, એટલે અહીંથી આ જે ભાગ વધારે હતો એ પાછો જશે, એટલે અહીંથી આ ભાગ પાછો જશે અને આ ભાગ છે પણ પાછો જશે, એટલે અંદર જે હવા છે એમનું જે આ ગુહા છે એમનું કદ ઘટશે. હવે ફુફુસીય ગુહાનું કદ ઘટશે એટલે અંદરનું દબાણ છે વધશે, અંદરનું દબાણ વધશે એટલે હવા બહાર કાઢી નાખશે. તો વિદ્યાર્થી મિત્રો આ જે પોઈન્ટ છે એકદમ સરળ છે, શ્વાસની ક્રિયા અને ઉશ્વાસની ક્રિયા. હવે બંને ક્રિયા છે એ એક પછી એક થાય છે, એટલે ક્યારેય એકારે શ્વાસ 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 એવું નથી થતું. શ્વાસ ઉશ્વાસ શ્વાસ ઉશ્વાસ, એટલા માટે આપણે નામ આપ્યું હતું શ્વાસો શ્વાસની ક્રિયા. એક એકાંતરે થતી ક્રિયા હોય છે. વિદ્યાર્થી મિત્રો ત્યારબાદનો જે પોઈન્ટ છે શ્વસનનું જે કદ છે અને ક્ષમતા છે. હવે શ્વસનનું કદ અને ક્ષમતાની વાત કરતા હોઈએ તો આ રિયલમાં આપણા ફેફસા છે કેટલી હવાને અંદર સમાવી શકે છે, તો એને આપણે કદ તરીકે ઓળખીએ અને કદના આધારે સામાન્ય રીતે ક્ષમતા એટલે કે કેપેસિટીની વાત કરી શકીએ. તો કદની પહેલી વાત કરું છું ટીવી. ટીવી મતલબ ટાઇડલ વોલ્યુમ. ટાઇડલ એટલે સામાન્ય, ટીવી એટલે ટાઇડલ વોલ્યુમ અને ટાઇડલ એટલે સામાન્ય. હવે સામાન્ય શ્વસનની ક્રિયા દરમિયાન લેવાયેલ શ્વાસ અને ઉશ્વાસનું કદ, કદાચ હું શ્વાસ લઉં તો કેટલી હવા જાય, કદાચ હું ઉશ્વાસ કરું તો કેટલી હવા બહાર નીકળે, એ જે છે એને આપણે ટાઇડલ વોલ્યુમ કહીએ છીએ. તો ટાઇડલ વોલ્યુમ અંદાજિત 500 ml હોય છે. હવે હું જે હવા કાઢું છું એ અંદાજિત 500 ml જેટલી હોય છે, લઉં છું તો પણ 500 ml. તો આ જે કદ છે એને આપણે ટીવી તરીકે ઓળખીએ છીએ. તો આવી રીતના આપણે 1 મિનિટની અંદર 12 થી 16 વખત શ્વાસ લઈએ તો કેટલી હવા છે એનું અવર જવર થતું હશે, તો આપણે અંદાજો લગાવી શકીએ કે 12 વખત શ્વાસ લઈએ તો 12 ગુણ્યા 500 એટલે કે 6 લીટર અથવા તો 6000 ml. અને 12 થી 16 એટલે 16 ગુણ્યા 500 કરીએ તો 8000 ml અથવા 8 લીટર. તો તમને એમ પૂછે 1 મિનિટનું ટીવી જણાવો, તો 1 મિનિટનું ટીવી તમારે જણાવવાનું, ટેલિવિઝન નથી જણાવવાનું, તમારે ખાસ 6 લીટર થી 8 લીટર જણાવવાનું છે, અથવા તો ઓપ્શન આપેલો હોય 6000 ml થી 8000 ml ની વાત કરવાની છે. હવે વાત કરું છું IRV. IRV એટલે ઇન્સ્પાયરેટરી એટલે હવા છે અંદર જાય છે, રિઝર્વ વોલ્યુમ, રિઝર્વ એટલે ભરેલો. તો ઇન્સ્પાયરેટરી રિઝર્વ વોલ્યુમ છે તો એ દબાણપૂર્વક શ્વાસ અંદર લે છે ત્યારની વાત છે. જો હું દબાણપૂર્વક ઊંડો શ્વાસ લઉં તો શું થાય, કેટલી હવા અંદર જાય, તો ઊંડો શ્વાસ લઉં તો 2500 થી 3000 ml જેટલી હવા જાય છે. એટલે અહીંયા તમારે યાદ રાખવાનું I એટલે ઇન્સ્પાયરેટરી, ઇન્સ્પાયરેશન એટલે શ્વાસની ક્રિયા. તો એ 2500 થી 3000 ml જેટલું હોય છે. ERV ની વાત કરું, ERV બોલે તો એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ. એક્સપાયરેટરી રિઝર્વ વોલ્યુમ એટલે કે જે હવા હું શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન ઉશ્વાસ દરમિયાન હું જોરથી બહાર કાઢું, દબાણપૂર્વક ઉશ્વાસથી હવા બહાર કાઢું, તો એ અંદાજિત બહાર કાઢું તો 1100 થી 1000 થી 1100 ml જેટલું આવે. વિદ્યાર્થી મિત્રો તો અહીંયા તમે જોવો છો 2500 થી 3000 દબાણપૂર્વક, અને દબાણપૂર્વક બહાર કાઢો છો ત્યારે 1000 થી 1100 ml જેટલી. તો બાકીની હવા ગઈ કે, તો બાકીની હવા છે એ તમે જોઈ શકો છો કે આપણા શરીરની અંદર એમને સંગ્રહ થયેલી હોય છે. એટલે દબાણપૂર્વકના ઉશ્વાસમાં હું એકદમ હવા બધી બહાર કાઢી નાખું, અંદર જે હવા પડી રહી એ હવાને આપણે રિઝર્વ વોલ્યુમ કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો આ 4 પ્રકારના જે કદ છે એ કદના આધારે રિયલમાં ક્ષમતા કેટલી છે એ આપણે માપી શકીએ. તો તમને ક્યાંય પૂછે ટીવી બરાબર તો 500 ml, IRV 2500 થી 3000 સૌથી વધારે છે. અથવા તો કદને તમને એવી રીતના પૂછે ચડતા ક્રમમાં ગોઠવો, ઉતરતા ક્રમમાં ગોઠવો, તો પહેલું આવશે IRV, ત્યારબાદ બીજા નંબરે આવશે RV, ત્યારબાદ ERV અને લાસ્ટમાં ટીવી આવશે, કેમ કે ટીવી 500 ml છે સૌથી ઓછું. હવે ત્યારબાદ વાત કરું છું ક્ષમતા. જો કદ આપણે કોઈ પણનું જાણતા હોઈએ તો આપણે ક્ષમતા જાણી શકીએ. તો કદ ઉપરથી ક્ષમતા જાણવી હોય તો પેલી ઇન્સ્પાયરેટરી કેપેસિટી, તો અહીંયા C છે એ બધાનો મતલબ કેપેસિટી છે, અને અહીંયા બધાની પાછળ V છે એનો મતલબ વોલ્યુમ છે. કદની વાત કરીએ તો C એ મતલબ કેપેસિટી. હવે કેપેસિટીની વાત કરીએ, ઇન્સ્પાયરેટરી કેપેસિટી, એક્સપાયરેટરી કેપેસિટી, ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી, ત્યારબાદ ની જે કેપેસિટી છે વાઇટલ કેપેસિટી અને ટોટલ લંગ કેપેસિટીનો સમાવેશ છે. પહેલી વાત કરું છું IC. થોડુંક કદ કરતા થોડુંક અઘરું છે, શબ્દ સમજજો.
આઈસી ઇન્સ્પાયરેટરી એટલે શું? તો કે સામાન્ય ઉશ્વાસ બાદ મેં હવા શરીરની અંદરથી બહાર કાઢી નાખી, મતલબ સામાન્ય ઉશ્વાસ બાદ દાખલ કરેલ હવા, મારે પહેલા એકદમ હવા બહાર કાઢી નાખવાની, પછી જેટલી હું હવા દાખલ કરું છું તો કેટલી દાખલ થઈ શકે? તો કે ટીવી પ્લસ આઈઆરવી. તો કે ટીવી શું હતું? તો કે ટાઇડલ વોલ્યુમ 500 હતું અને આઈઆરવી ઇંચ દબાણ પૂર્વક હું હવામાં લઉં તો 2500 થી 3000, તો સામાન્ય 500 ml જવાની પ્લસ 2500 ml અથવા તો 2500 થી 3000 ml જવા, તો આ બેનો સરવાળો કરું તો ટીવી એટલે કે 500 ml, આઈઆરવી એટલે 2500, આ બેનું ટોટલ થાય 3000. એવી રીતના 500 પ્લસ 3500 કરું એટલે આખી 3000 કરું એટલે 3500 ની, તો ટોટલ રેન્જ 3 લીટર થી 3.5 લીટર થાય. તો આ થઈ આઈસી. હવે બીજી વાત કરું ઈસી. ઈસી એટલે એક્સપાયરેટરી એટલે બહુ કોમન વાત કરેલી છે કે ઈ એટલે એક્સપાયરેટરી, ઉશ્વાસની ક્રિયા. તો તમે સામાન્ય શ્વાસ લઈ લીધો છે, એના બાદ વ્યક્તિ દ્વારા નિકાલ કરવામાં આવતી હવા, હું શ્વાસ લઈ લઉં પછી જે હવા બહાર કાઢું છું એને આપણે ટોટલ ઈસી કહીએ. તો ઈસી નો સરવાળો છે ટીવી પ્લસ ઈઆરવી. તો અહીંયા ટીવી 500 ml છે, ઈઆરવી છે 1000 એટલે ટોટલ લખ્યા 1500. એવી રીતના 500 ml થી લઈ 1100 એટલે ટોટલ 1600 ml. તો 1500 થી લઈ અને 1600 સુધી ઈસી છે. વિદ્યાર્થી મિત્રો, આનો તમને ચડતા અને ઉતરતા ક્રમના ઘણા બધા દાખલા પૂછે અથવા તો તમને એવું પૂછે કે આઈસી, ઈસી, એફઆરસી અને વીસી એમાંથી સૌથી વધારે કોણ છે? તો આ રેન્જ તમારે જોઈ લેવાની, જે વધારે હોય એનો ચડતો ક્રમ બનાવી અને ટૂંકમાં યાદ રાખવાનો. ત્યારબાદ એફઆરસી, ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. સામાન્ય હું ઉશ્વાસ કરી દઉં, અંદર જે રિયલમાં હવા છે એ કામ કઈ કરે છે, ફંક્શનમાં કઈ છે, કાર્યરત કઈ છે, એના માટે શબ્દ વાપર્યો છે ફંક્શનલ રેસિડ્યુઅલ કેપેસિટી. તો સામાન્ય ઉશ્વાસ બાદ ફેફસામાં રહેલ હવાનું કદ તો એ ઈઆરવી અને આરવી, કેમ કે એ બધે અંદર રહેશે, કેમ કે આ દબાણપૂર્વક ઉશ્વાસ બહાર કાઢે અને હતી એ 1000 થી 1100 ml અને આરવી ની વાત કરતા હતા 1100 થી 1200 ml. ઈ બંનેનો સરવાળો કરો એટલે 2100 થી 2300 ml થશે. ત્યારબાદની વાત કરું તો વીસી, વાઇટલ કેપેસિટી. તો વાઇટલ કેપેસિટી એટલે વ્યક્તિ દ્વારા દબાણપૂર્વકના ઉશ્વાસ બાદ, દબાણપૂર્વકનો ઉશ્વાસ હવા અંદરથી બહાર કાઢી નાખવાની અને શ્વાસોશ્વાસમાં જે હવાનું જે મહત્તમ કદ છે તો એમની અંદર ઈઆરવી, ટીવી અને આઈઆરવી નો સમાવેશ થાય છે. એમનો ટોટલ કરો તો ત્રણેયનો ઈઆરવી, ટીવી અને આઈઆરવી. તો આની અંદર ટીવી પ્લસ આઈઆરવી, ટીવી પ્લસ ઈઆરવી, અહીંયા ઈઆરવી પ્લસ આરવી. ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો, એમ યાદ ન રહી તો આરવી બેમાં છે, તો અહીંયા ઈઆરવી, આરવી. તો એવું છે એફઆરસી, આ ખાસ યાદ રાખો. વીસી છે, એ વીસી ની અંદર ટીવી એટલે 1 2 3 છે, બરોબર છે. આમ તો આની 1 2 અને 3 નો સરવાળો છે એ વીસી છે, અને 1 2 3 અને 4 નો સરવાળો છે એ ટીએલસી છે. તો પેલા બે સરળતાથી યાદ રહી જાય, છેલ્લા બે પણ સરળતાથી યાદ રહી જાય, કેમ કે 1 2 3 નો સરવાળો એટલે વીસી. અને ટોટલ લંગ કેપેસિટી જે દબાણપૂર્વકના શ્વાસ બાદ ફેફસામાં સમાવિષ્ટ હવાનું કુલ, એમ કે હું દબાણપૂર્વક હવા હું અંદર લઈ લે તો જે કઈ ચારે હવા છે એ બધી જ ભેગી થશે. એટલા માટે આ ટીવી પ્લસ આઈઆરવી પ્લસ ઈઆરવી પ્લસ આરવી આ ચારેયનો સરવાળો હું કરીશ તો 5100 થી 5800 ml થશે. વિદ્યાર્થી મિત્રો, હવે જે કઈ તમારે કેપેસિટી પૂછવામાં આવે અથવા તો કદ પૂછવામાં આવે તો કદ આ પ્રમાણે સરળતાથી યાદ રાખી શકાય. પહેલું તમને આઈસી પણ સરળતાથી યાદ રહે, ઈસી પણ યાદ રહે, વીસી પણ રહેશે અને ટીએલસી પણ રહેશે. એફઆરસી માં થોડુંક યાદ રાખવું પડે. તો આવા સરળ પોઈન્ટ છે અને સરળતાથી કઈ રીતના યાદ રાખી શકાય એ પણ તમને આવડે, અને એકાદ અઘરો પોઈન્ટ છે તો એને કેમ યાદ રાખવો એ પણ તમને આવડે. વિદ્યાર્થી મિત્રો, આ જે આપણે ચેપ્ટર ની વાત કરતા હતા 17મું ચેપ્ટર છે, એમના વાયુઓના આપલે જે 17.3 છે, આગળના મુદ્દાનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કર્યો. હવે આપણે વાત કરશું વિનિમય અને સાંદ્રતા ઢોળાંશ એટલે શું. કેમ કે આખો ટોપિક તમને જ્યારે ક્લિયર થશે, ટોપિક ક્લિયર થયા બાદ જ તમને ખબર પડશે કે વિનિમય દબાણ કોને કહેવાય અને સાંદ્રતા ઢોળાંશ કહેવાય. હવે અહીંયા જે આખા શરીરની અંદર વાયુઓની આપલે કઈ રીતના થાય છે એમનો અભ્યાસ કરવાનો છે. એટલે આ જે ટોપિક છે હાર્ડ પોઈન્ટ છે, વારંવાર આમાંથી નીટના પ્રશ્નો પૂછાતા હોય છે. એટલે મારા ખ્યાલ પ્રમાણે જેમ તમે આ પોઈન્ટ ઉપર વધારે ફોકસ કરશો એમ વધારે મજા આવશે. હવે આ જે પોઈન્ટ છે અત્યારે હું બાકી રાખું છું.
કેમ કે આખો પોઈન્ટ હું ડિટેલમાં સમજાવીશ ત્યારે તમને આ પોઈન્ટનો સૌથી વધારે ખ્યાલ આવશે. હવે વાત કરીએ આંશિક દબાણ કોને કહેવાય. તો આપણા શરીરમાં બે વાયુનું મિશ્રણ છે, તો કે CO2 છે અને O2 છે. બે વાયુનું મિશ્રણ હોય ત્યારે કોઈ પણ એક વાયુનું જે દબાણ આપણે જોતા હોઈએ તો એને આંશિક દબાણ કહેવાય. તો આંશિક દબાણ છે એને આ રીતના PO2 અને જો CO2 નું હોય તો એને PCO2 વડે દર્શાવાય. મતલબ પાર્શલ પ્રેશર કે મિશ્ર છે, મિશ્રની અંદર કોનું પ્રેશર વધારે છે કોનું ઓછું છે એનો આપણે અભ્યાસ કરશું. હવે વાતાવરણની અહીંયા મેં બે વાયુ લખેલા છે. એક વાયુ ઓક્સિજન છે અને બીજો વાયુ છે CO2 છે. હવે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજન વાતાવરણની અંદર એમનું દબાણ જોઈએ તો 159 mmHg જે દબાણનો એકમ છે એ mmHg છે, મિલીમીટર ઓફ મર્ક્યુરી. હવે વાતાવરણની અંદર ઓક્સિજનનું પ્રમાણ વધારે છે એ પણ તમને ખબર, અંદાજિત 21% જેટલું છે અને આ 0.033 અથવા તો 36% જેટલું છે. તો CO2 છે એકદમ 0.3 mmHg જેટલું દબાણ છે. એટલે એક વસ્તુ તમે સમજી શકો, વાતાવરણની અંદર આમનો જે વિનિમય સાંદ્રતાનો ઢોળાણ જોઈએ O2 વધારે છે, CO2 ઓછું છે. વાયુ કોષની અંદર વાત કરીએ તો આપણે જે આગળના લેક્ચરમાં હમણાં જ વાત કરી હતી એમ કે જે સહવહન માર્ગ હતો, સહવહનમાંથી વિનિમય જે ભાગ હતો, વિનિમય ભાગની અંદર જે O2 ની સાંદ્રતા છે એ 104 mmHg જેટલી છે, જ્યારે CO2 છે એમની સાંદ્રતા ઓછી છે એટલે કે 40 mmHg જેટલી છે. હવેની વસ્તુ સમજો. હવે ઓક્સિજન યુક્ત રુધિર છે તો ઓક્સિજન યુક્ત રુધિરની અંદર 95 mm જેટલો ઓક્સિજન છે અને 40 mm જેટલું CO2 છે. તો CO2 નું વાયુ કોષમાં જેટલું પ્રમાણ છે એટલું જ ઓક્સિજન યુક્ત રુધિરમાં છે. પણ આનું પ્રમાણ અહીંયા ઘટે છે. શું કરવા ઘટે છે? કેમ કે વાયુ કોષથી રુધિરમાં જ્યારે O2 આગળ વધે છે ત્યારે CO2 પણ ત્યાં બનતો હશે. આ વસ્તુ હવે હું ડિટેલમાં સમજાવું છું. હવે O2 જે વિહીન રુધિર છે અથવા તો પેશી, અહીંયા બેનો ઉલ્લેખ કરેલો છે. તો રુધિર O2 વિહીન છે તો O2 વિહીન છે એમની અંદર તમે જોઈ લો ઓક્સિજન છે ઓછો છે અને CO2 છે 45 mmHg જેટલો છે એટલે વધારે છે. હવે એ વસ્તુ હું તમને અહીંયા સમજાવું છું કે આ વચ્ચેનું છે એ આપણું હૃદય છે. હૃદયની અંદર આ જમણું કર્ણક, આ ડાબું કર્ણક, એટલે બે કર્ણક. હવે બે ક્ષેપક છે, આ બાજુનું જમણું છે, આ બાજુનું ડાબું છે. તો રુધિરાભિસરણના તંત્ર મુજબ ડાબા ક્ષેપકથી આખા શરીરમાં રુધિર જતું રહે છે. એક જ જગ્યાએથી યાદ રાખવાનું કે આપણા શરીરમાં જે રુધિર બધી જગ્યાએ પહોંચે છે એ ડાબા ક્ષેપકથી આવે. એટલે આ ડાબા ક્ષેપક છે. હવે વાત કરીએ કે આ વાયુ કોષ છે. તો વાયુ કોષની અંદર દબાણ છે 104 mm જેટલી અને CO2 છે એ 40 mmHg જેટલું છે. તો અહીંયા ઓક્સિજનનું પ્રમાણ વધારે છે. એ ઓક્સિજન છે અહીંયા તમને દેખાય છે ફુફુસીય ધમની અને આ બાજુની ફુફુસીય શિરા, આ બેનું જે જોડાણ થાય છે અથવા તો એ ભાગ છે ત્યાં વચ્ચે રુધિર વાહિકાઓ અથવા તો આપણે એને રુધિર કેશિકા ગુચ્છ કહીએ છીએ. તો આ જે રુધિર કેશિકા છે એ બંનેનું જોડાણ કરતી હોય છે અને એ આપલે કરતી હોય છે જે વાયુ કોષની ફરતી બાજુએ ગોઠવાયેલી છે. માની લો કે આ વાયુ કોષ છે અને આ એની ફરતી બાજુની રુધિર કેશિકા છે. તો અહીંયા મેં તમને વાયુ કોષ છે, વાયુ કોષમાં આપણે જે હવા લઈએ એ હવા આવે એટલે ઓક્સિજન આવે છે અને CO2 છે એ બહાર નીકળે છે. અહીંયા ઓક્સિજન આવે છે અને CO2 બહાર નીકળે છે. તો વાયુ કોષ એટલે નાની ફુગા જેવી રચના છે, બબલ જેવી રચના છે. આમની અંદર જો તો આ જે કોષોનું આ જે વાયુ કોષ છે બ્લેક કલરનું દેખાય છે, એ બ્લેક કલરનો ભાગ છે એ લાદીસમ. લાદીસમ એટલે ચપટા, જે લાદીને માફક ગોઠવાયેલા કોષો છે એમનું બનેલું છે એટલે આમને લાદીસમ અધિચ્છદ કહે છે. એની ફરતી બાજુએ તમે જુઓ તો રુધિર કેશિકા ગોઠવાયેલી છે. તો આમની અંદર ત્રણ ભાગ બહુ ક્લિયર થયા. એક ભાગ વાયુ કોષની અંદરની વચ્ચેનો પોલાણ થયું, ત્યાં હવા આવે છે. એમની ફરતેનો ભાગ છે એ લાદીસમ અધિચ્છદનો છે, બરોબર છે. અને આ જે આ ભાગ છે એ પણ એક પટલનું બનેલું છે, એ વાહિકાનું અંતચ્છદ કહેવાય. તો બે ભાગ ક્લિયર થયા. એક વાયુ કોષનું લાદીસમનો ભાગ, અહીંનો પણ લાદીસમ ભાગ છે એ છે વાહિકાનું અંતચ્છદ, અને
એ વચ્ચેની જે જગ્યા છે એ જગ્યાને આપણે આધારક તરીકે ઓળખીએ. એટલે કુલ ભાગ થયા 3. આ 1, આ વચ્ચેનો 2 અને આ 3. એમની વચ્ચે જે વાયુઓનું વિનિમય થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે જગ્યા છે 1 mm કરતા ઓછી જગ્યા રોકે, એટલે બહુ વચ્ચે ઓછી જગ્યા હોય છે અને ત્યાં વાયુઓની આપ-લે થાય છે. તો અહીંયા જે કઈ હિમોગ્લોબિન આપણા શરીરમાં જોવા મળે છે, રુધિર છે, રુધિરની અંદર રક્તકણ છે, રક્તકણની અંદર હિમોગ્લોબિન છે. તો આ જે હિમોગ્લોબિનની જે જોડાણ થવાની ક્ષમતા છે એ CO2 ની વધારે છે અને O2 ની ઓછી છે. પણ કેટલા ગણા? તો કે O2 કરતા CO2 ની RBC નામાં રહેલા હિમોગ્લોબિન સાથેની જોડાણ ક્ષમતા છે એ 20 થી 25 ગણી વધારે છે. તો આ 3 પોઈન્ટ આપણે અહીંયા યાદ રાખવાના છે. એક તો 3 સ્તરનું બનેલું છે, 1 mm કરતા ઓછું છે. હવે અહીંયા જે કઈ વાયુ આવશે, મતલબ અહીંયા વાયુ આવશે વાયુ કોષમાં, એ અહીંયા પ્રસરણ પામશે. દાખલા તરીકે જે હવા છે એમની અંદર માની લો કે O2 છે, એમનું પ્રમાણ છે 104 mmHg, એટલે O2 નું દબાણ વધારે છે એટલે O2 અહીંથી પ્રસરણ થશે, CO2 હશે અહીંથી બહાર જશે, કેમ કે બહારની પ્રમાણમાં CO2 ઓછું. આ જે ઢોળાંશ છે એને વિનિમય દબાણ અથવા તો સાંદ્રતા ઢોળાંશ તરીકે ઓળખવામાં આવે છે. હવે એવો જ સેમ ટુ સેમ અહીંયા નીચે પણ થાય છે, જેની આગળ વાત કરશું. હવે અહીંયા જે કઈ O2 આવી ગયો, બરોબર છે, એ O2 હવે ફુફુસીય શિરા. હવે ફુફુસીય શિરા હોય છે એ હંમેશા CO2 નું વહન કરતી હોય છે, પરંતુ આ અપવાદ છે, કેમ કે ફુફુસીય શિરા છે ફેફસામાંથી આવે છે અને O2 ને વહન કરનારી છે. એટલે અપવાદ ક્યાંય પૂછે તો ફુફુસીય શિરા યાદ રાખવું. હવે આ ફુફુસીય શિરામાં છે એ જે ઓક્સિજન છે, હવે તમને ખબર છે ફુફુસીય શિરામાં ઓક્સિજન યુક્ત રુધિર હોય છે. તો અહીંયા આપણે જોયું હતું કે ઓક્સિજન યુક્ત રુધિર હોય તો કેટલું હોય છે? તો કે 95 mmHg અને CO2 છે 40 mmHg હોય છે. હજી હું આગળ વધું છું. જેમ જેમ અહીંયા પેશી આવશે, આ પેશી હોય છે. પેશી એટલે અહીંયા તમે જોઈ શકો પેશી હોય કે રુધિર O2 વિહીન હોય છે. તો પેશીની અંદર અંદાજિત 45 mmHg જેટલો CO2 તો CO2 નું પ્રમાણ વધારે છે એટલે આ CO2 છે એ અહીંથી બહાર નીકળશે, કેમ કે સાંદ્રતાનો ઢોળાંક જેમ CO2 વધારે હશે એ ઊંચી સાંદ્રતાથી ઓછી સાંદ્રતા છે અથવા વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ વહન પામશે, એટલે અહીંયા વહન પામશે. ઓક્સિજન છે એ અહીંયા વધારે થોડો હતો, એ અહીંથી અહીંયા વહન પામશે. તો આ જે ક્રિયા થાય છે એને આપણે સાંદ્રતાનો ઢોળાંક અથવા તો વિનિમય દબાણ તરીકે ઓળખીએ છીએ. હજી આગળ વધીએ તો રુધિર છે એ પાછું અહીંથી અહીંયા જે ફુફુસીય શિરામાં આવ્યું હતું, ફુફુસીય શિરામાંથી તમને ખબર છે ડાબા કર્ણકમાં ગયું હતું, ડાબા ક્ષેપકમાંથી પાછું એ પૃષ્ઠ મહાધમની અથવા દૈહિક ધમની. તમને ક્યાંય શોર્ટ ક્વેશ્ચનમાં પૂછે કે દૈહિક ધમનીની અંદર O2 અને CO2 ની સાંદ્રતા છે, તો એ 95 અને 40. એમ કે દૈહિક ધમની છે, ધમની યાદ આવે એટલે એ O2 યુક્ત હોય. તો ફુફુસીય શિરા હોય તો એ બંને અદલા બદલી હોય છે, અપવાદ હોય છે. જ્યારે આ દૈહિક ધમનીની વાત કરવામાં આવે, ધમની એટલે O2 યુક્ત હોય ને O2 યુક્ત હોય એટલે 95 અને 40 નો સમાવેશ થાય. ત્યારબાદ રુધિર છે એ પેશીમાંથી અહીંયા અદલા બદલી થશે, CO2 TCA ના કારણે અહીંયા પેદા થયો હશે, એ અહીંયા શિફ્ટ થઈ જશે. હવે એ રુધિર અહીંયા આવશે, તમે ત્યાં જોઈ શકો છો કે પેશીની અંદર જેટલું કોન્સન્ટ્રેશન છે એટલું અહીંયા હશે અને જે કઈ કોન્સન્ટ્રેશન છે પૃષ્ઠ મહાધમની કે દૈહિક મહાધમનીની અંદર હશે એટલું જ ખાસ કરીને અંદર છે રુધિરમાં હશે. હવે અહીંથી ઉપર જશે એ જમણા કર્ણકમાં રુધિર જશે, જમણા કર્ણકમાંથી જમણા ક્ષેપકમાં જશે, જમણા ક્ષેપકમાંથી ફુફુસીય ધમનીમાં જશે. તો ફુફુસીય ધમનીનું તમને પૂછવામાં આવે તો કેટલી સાંદ્રતા હશે? તો તમારો જવાબ હશે 40 O2 અને 45 CO2 mmHg. હવે આ ફુફુસીય જે ધમની છે એ ફુફુસીય ધમનીની અંદર હવે અહીંયા તમને ખબર છે CO2 નું પ્રમાણ વધારે છે, એ CO2 અહીંથી બહાર નીકળી જશે અને O2 છે એ O2 અહીંથી અંદર આવી જશે અને આ જે CO2 છે અહીંથી બહાર નીકળી જશે. તો આ જે આખો ઢોળાંશ છે એને આપણે સાંદ્રતાનો ઢોળાંશ કહીએ છીએ અને આ રીતના વાયુઓની આપલે થતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે પોઈન્ટ છે એના ઉપર ખાસ ફોકસ કરજો. આ નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે, કદાચ ક્વેશ્ચન માર્ક કરીને પણ પૂછી શકે, આકૃતિ પણ પૂછી શકે અને ટેબલ પણ કોન્સન્ટ્રેશન આધારે પૂછી શકે. તો આ રીતના સરળતાથી તમે ભણી શકો, અભ્યાસ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, હવે આપણો જે નેક્સ્ટ પોઈન્ટ છે એ વાયુઓનું વહન છે. હવે વાયુઓનું વહન અંદર વાયુ કોષ્ઠ સુધી પહોંચી ગયું
વાયુ કોષ્ઠથી શરીરની પેશી સુધી કઈ રીતના પહોંચે એના માટેનું જે કઈ ડિટેલમાં અભ્યાસ કરવાનો છે એને આપણે આમ તો વાયુઓના વહન તરીકે ઓળખીએ છીએ. જે આગળનો પોઈન્ટ જેમ ઇમ્પોર્ટન્ટ હતો એમ આ પોઈન્ટ પણ ઇમ્પોર્ટન્ટ છે, એમનો હાર્ડ પોઈન્ટ કહી શકાય. કેમ કે આ બધું શોર્ટ આઉટ કરેલું છે એટલા માટે તમને સરળતાથી ખબર પડે કે અથવા તો સરળતાથી સમજાઈ શકે. પણ અતિ મહત્વનું આપણા શરીરની માટે કહી શકાય. હવે જે ઓટનું વહન છે એ ઓટનું વહન છે એ કોના દ્વારા થાય છે? તો અત્યાર સુધી ધોરણ 10 સુધી તમે ભણતા આવ્યા છો કે રુધિર જે લાલ રંગનું છે એના માટે એમની અંદર રહેલા હિમોગ્લોબિન હોય છે, અને હિમોગ્લોબિન છે એ રુધિરના જે કાંઈ મહત્વના ગેસીસ કહી શકાય O2 અને CO2 ના આપલે માટે મહત્વના છે, વિનિમય માટે મહત્વના છે. એ વાયુ કોષ્ઠથી અંદર સુધી કેવી રીતના પહોંચે, કેવી રીતના O2 નું વહન થાય એનો આપણે અભ્યાસ કરશું. તો O2 નું જે વહન થાય છે એમાં 97% જે વહન છે એ RBC દ્વારા થાય છે. બાકીનું જે 3% છે એ રુધિર રસ દ્વારા થાય છે. તો જે આપણે કદાચ આપણા શરીરમાંથી જે રુધિર લઈએ તો રુધિરનું સેન્ટ્રીફ્યુગેશન કરીએ તો નીચે આપણને 3 કણ મળશે અને ઉપર જે રસ મળશે એને પ્લાઝ્મા અથવા તો રુધિર રસ કહેવાય. હવે જે પોઈન્ટની વાત કરું છું કે રુધિર રસમાંથી એકાદ હું જો જે રુધિર ગંઠાવા માટેનો 13 કારકો હોય એમાંથી એકાદ કાઢી નાખું તો શું કહેવાય? તો એને સીરમ કહેવાય. આ વસ્તુ એક યાદ રાખજો. હવે જે O2 નું વહન હોય છે એ O2 નું વહન 97% જે RBC છે એમના દ્વારા થાય છે. એટલે 97% છે એ RBC દ્વારા થાય. RBC એટલે કે રેડ બ્લડ સેલ or we can say red blood corpuscles. તો આ હિમોગ્લોબિનની સામાન્ય રચના છે જે તમને સમજાય છે. તો આ હિમોગ્લોબિન છે બે વસ્તુનું બનેલું છે, એક ગ્લોબિન છે અને બીજો હિમ છે. મેલેરિયા સાયકલમાં તમને ખબર હોય તો આ RBC તૂટતો તો આ હિમ હતું, એ હિમ Fe+2 છે. એમાંથી તમને ખબર છે હિમોજોઇન બનતું હતું જે શરીરની અંદર એકાદ બે દિવસે તાવ આવવા માટે જવાબદાર હતું. તો RBC ની અંદર હિમોગ્લોબિન હોય અને હિમોગ્લોબિન ની અંદર Fe+2 હોય છે. તો એક હિમોગ્લોબિન હોય છે, એક હિમોગ્લોબિન ની આગળ ગ્લોબિન હોય છે 2 આલ્ફા ચેન અને 2 બીટા ચેન. આ હિમ છે એ બધાની સાથે એક એક O2 જોડાઈ શકે એટલે કુલ એક હિમોગ્લોબિન સાથે વધુમાં વધુ 4 ઓક્સિજનના અણુ જોડાઈ શકે. આ પણ નીટ માટે ક્વેશ્ચન હોઈ શકે છે. તો એક હિમોગ્લોબિનમાં વધુમાં વધુ 4 ઓક્સિજન જોડાઈ શકે. કઈ રીતના જોડાય એ બહુ સિમ્પલ રીતે સમજાયું છે કે એક ટોટલ 4 હિમ સમૂહ હોય, એક હિમ સમૂહ સાથે એક ઓક્સિજન જોડાય છે, એક ઓક્સિજનનો અણુ જોડાય છે. હવે વાત કરીએ તો આ જે ક્રિયા છે હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાય અને ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ બનાવે છે. આ જે બને છે આને કહેવાય ઓક્સી હિમોગ્લોબિનિક એસિડ, કેમ કે એસિડિક છે. હવે આ રિવર્સિંગ પ્રતિવર્તી ક્રિયા છે. પ્રતિવર્તી ક્રિયા એટલે HbO2 બે જોડાઈને HbO2 પણ બનાવે અને HbO2 નું વિખંડન થાય ત્યારે હિમોગ્લોબિન પ્લસ ઓક્સિજન બનાવી શકે. આ જે ક્રિયા છે એ ઓક્સિજનેશન છે, ઓક્સિજન ઉમેરાય છે, નહીં કે ઓક્સિડેશન. આ નો ભૂલાય, એ ખાસ ધ્યાન રાખવું. આ જે ક્રિયા છે એ ઓક્સિજનેશનની ક્રિયા છે, નહીં કે ઓક્સિડેશન. અત્યારે જે આપણે પોઈન્ટની વાત કરીએ છીએ NCERT મુજબ જ કામ કરીએ છીએ. તો NCERT મુજબ આપણે જો કામ કરતા હોઈએ તો વધારે આના ઉપર ફોકસ થાય એ અતિ મહત્વનું રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ઓક્સિજનના વહનની વાત કરીએ તો ઓક્સિજનના વહન ઉપર 4 પરિબળ અસર કરે. CO2 નું એક તો O2 નું પ્રમાણ, CO2 નું આંશિક દબાણ, H+ ની સાંદ્રતા અને તાપમાન. જો આ 3 માંથી જે વધારે હોય તો આ ટૂંકમાં બનવાની જે કઈ શક્યતા છે એ આના ઉપર ડિપેન્ડ છે કે આ બનાવવું કે તૂટવું. તો આમાંથી આ તૂટે બને, આવું જો બને તો એને આપણે વિયોજન કહીએ છીએ. વિયોજન એટલે કે તૂટવું, વિખંડન થવાની ઘટના. હવે આ જે CO2 નું આંશિક દબાણ, H+ ની સાંદ્રતા અને તાપમાન, આ 3 એવા પરિબળો છે
કે જે આને બનાવવા અથવા તો આને તોડવું એના ઉપર ડિપેન્ડ કરે છે. હવે વાયુ કોષ્ટમાં આ વસ્તુ બને છે, HbO2 વાયુ કોષ્ટમાં બને છે, અને જે પેશી છે ત્યાં સુધી આ HbO2 ના ફોર્મમાં વહન થાય છે અને HbO2 છે એ છૂટું પડે છે પણ પેશીમાં, કેમ કે પેશીમાં કઈક પરિસ્થિતિ અલગ છે. હવે વાત કરીએ તો વાયુ કોષ્ટ એટલે આપણે ભણ્યા હતા, હમણાં જે આખો ચાર્ટ દોર્યો તો એ પ્રમાણે તમે જોઈ શકો કે વાયુ કોષ્ટમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે. ઓક્સિજનનું પ્રમાણ વધારે હોવાથી આ વસ્તુ બનવાની શક્યતા વધારે છે. પ્લસ CO2 નું પ્રમાણ એકદમ ઓછું છે. એ કેટલું છે તમને ખ્યાલ છે? તો CO2 છે એકદમ વાયુ કોષ્ટમાં ઓછું છે, 40 mmHg જેટલું છે. O2 છે આ છે એ 104 mmHg છે, આ 40 mmHg જેટલું છે. ઓછી H+ ની સાંદ્રતા છે. ઓછી H+ ની સાંદ્રતા શા માટે છે? કારણ કે CO2 નથી. જો CO2 હોય તો CO2 + H2O, આ બે ભેગા થઈ H2CO3 બનાવે, આમનું વિખંડન થાય એટલે H+ HCO3- બનાવે. તો H+ છે એ CO2 નથી, CO2 છે પણ ઓછો છે, તો H+ બહુ ઓછો બનશે. હવે H+ ઓછો બને તો બીજા શબ્દોમાં કહીએ તો pH વધુ છે. નીચું તાપમાન છે, તાપમાન પણ નીચું, તાપમાન નીચું હોય ત્યારે આ જોડાવાની શક્યતા વધારે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ Hb છે એમાંથી આ બંને જોડાય અને HbO2 બનાવવાની ક્રિયા છે એ ફક્ત વાયુ કોષ્ટમાં થશે. હવે વાયુ કોષ્ટમાં મેં તમને દર્શાવ્યું હતું એ પ્રમાણે આખા શરીરમાં જે ડાબી બાજુનું ક્ષેપક હતું ત્યાંથી આખા શરીરમાં વહન પામશે. પરંતુ જ્યાં પેશી આવશે એ જગ્યા ઉપર પેશી હશે તો ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે, કારણ કે ત્યાં TCA ચાલતું હશે. TCA ચાલતું હશે એટલે જે CO2 છે એમની સાંદ્રતા વધારે છે, ચયાપચયની ક્રિયા વધારે થાય છે એટલે તાપમાન પણ વધારે છે, અને pH છે ઓછી છે અને H+ છે એ વધારે છે. કેમ કે જેમ એસિડિક pH હશે એમ H+ વધારે, અથવા તો H+ વધારે છે એમ એસિડિક pH છે. તો એસિડિક pH છે એ પેશીમાં વધારે છે, કેમ કે CO2 વધારે છે તો એમાંથી H+ બનવાની ક્રિયા થાય છે. તો આ જે છે એ આ જે તૂટવાની ક્રિયા છે, આ જે ક્રિયા છે એ પેશીમાં થાય છે, અને આ બેનું જોડાણ છે એ વાયુ કોષ્ટમાં થાય છે. હવે પેશીમાં આ તૂટી ગયું, ઓક્સિજન મુક્ત થઈ ગયો, ઓક્સિજનનો ઉપયોગ થઈ જાય. આ હિમોગ્લોબિન જે પેશીમાં એમની સાથે હવે મેં તમને આગળ દર્શાવ્યું એમ CO2 ને જોડાવાની ક્ષમતા 20 થી 25 ગણી વધારે છે. હવે આગળ વાત કરીએ તો O2 ની સંતૃપ્તતાની ટકાવારી. હવે O2 જે હિમોગ્લોબિન, હવે આની જે સંતૃપ્તતાની ટકાવારી છે, જે હિમોગ્લોબિન છે એની સાથે ઓક્સિજન જોડાવાની, દાખલા તરીકે વધુ 4 સમય તો આવી રીતના બધા જ હિમોગ્લોબિન જોડાય તો એની સંતૃપ્તતાની ટકાવારી 100% કહેવાય, કે બધા જ હિમોગ્લોબિન સાથે ઓક્સિજન જોડાઈ ગયા છે તો એમની ટકાવારી. અને O2 ના આંશિક દબાણનો જો આલેખ દોરવામાં આવે તો એ આલેખ છે એ A આકારનો બને છે. A આકારનો બને છે, તેથી આને સિગ્મોઇડ આલેખ તરીકે ઓળખીએ છીએ. અથવા તો બીજી વ્યાખ્યા ઓક્સિજન વિયોજન વક્ર, ઓક્સિજનનું તૂટવા માટેનો જે વક્ર છે એ બનાવીએ તો એની વ્યાખ્યા થાય O2 સાથે Hb ની સંતૃપ્તતાની ટકાવારી વર્સિસ O2 ની આંશિક દબાણનો આલેખ. તો આ જે આલેખ છે ને આપણે આવી રીતના ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ટેક્સ્ટ બુક ની અંદર આ જે પરિબળો છે એ પરિબળો ખાસ તૈયાર કરવા, આ પોઈન્ટ ની વાત કરી. હવે આવું આપણા શરીરમાં જો 100 ml રુધિર હોય તો 100 ml રુધિર હોય ત્યારે અંદાજિત 5 ml O2 નું વહન થાય છે. તો 100 ml રુધિર હોય તો અંદાજિત તમે માપી શકો કે એક સ્ટ્રોક લાગે છે ત્યારે 70 ml વહન થાય છે. એક જે હાર્ટબીટ હોય છે ત્યારે 70 ml રુધિરનું વહન થાય છે. તો 1 મિનિટની અંદર અંદાજિત 72 હૃદયના ધબકારા થતા હોય તો 72 ગુણ્યા 70 એટલે અંદાજિત 5 લીટર જેટલું હોય છે. તો કેટલા ઓક્સિજન છે એમનું વહન થતું હોય છે. અને 1 કલાકની અંદર જે આપણે શ્વાસોશ્વાસની ક્રિયા કરીએ છીએ, 1 કલાકની અંદર કેટલા ml ઓક્સિજન અથવા તો શ્વાસોશ્વાસની અંદર વાયુ વપરાય છે એની પણ તમે ગણતરી સરળતાથી મેં તમને સમજાવ્યું 1 મિનિટની અંદર 6 થી
8 લીટર હોય ટીવીમાં આપણે જોયું હતું, તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરી શકો. આ પ્રમાણે જે કેલ્ક્યુલેશન પૂછે તો આ પ્રમાણે પણ કરી શકો. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પોઈન્ટની વાત કરતા હતા એ જ પોઈન્ટની વાત કરીએ. હવે માની લો કે વિયોજન છે એ જે પેશીમાં થતું હતું, એ પેશીમાં જો વિયોજન થાય અને સામાન્ય રીતે આપણા શરીરની વાત કરીએ તો અંદાજિત 25% જેટલું વિયોજન થાય છે. તો 25% જેટલું વિયોજન થાય તો બાકીનું 75% એમને સંતૃપ્ત રહે છે, મતલબ જોડાયેલું રહે છે. તો ટોટલ 5 ml રુધિર છે એમનું વહન થાય છે. હવે બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો આ સામાન્ય પરિસ્થિતિ થઈ કે જે કઈ અહીંયા મેં તમને વાત કરી Hb + O2 માંથી HbO2 નું નિર્માણ થાય છે અને આ જે તૂટવાની ક્રિયા હતી એ પેશીમાં થાય, જેને આપણે વિયોજન કહેતા હતા. તો આવું વિયોજન જો 25% થતું હોય, આવું વિયોજન 25% જો થતું હોય તો ત્યારે 100 ml રુધિર છે એ 5 ml ઓક્સિજન નું વહન કરી શકે. બીજી વસ્તુ, જો 100% મતલબ અહીંયા બધા જ ઓક્સિજન હિમોગ્લોબિન સાથે જોડાઈ જાય વાયુ કોષમાં અને 100% પેશીમાં મુક્ત થતા હોય ત્યારે વધુ 19.4 ml ઓક્સિજન નું વહન કરી શકે. તો શા માટે 5 ml વહન કરી શકે છે એની આપણે ડિટેલમાં વાત કરીએ. તો આજે 30 mmHg જેટલું PO2 નું દબાણ છે. જ્યારે 30 mmHg જેટલું દબાણ હોય ત્યારે 50% વિયોજન થાય છે અને એ પેશીના સ્તરે થાય છે ત્યારે વધુ 10 ml જેટલું O2 નું વહન કરી શકે છે. હવે એના કરતા વાત કરીએ 75% વિયોજન જો થતું હોય તો 15.4 ml અને 100% આ તો કોઈ દિવસ થતું નથી, પરંતુ આપણે અભ્યાસ કરીએ. શા માટે 5 ml લખ્યું? તો કે 5 ml છે એ વધુ જે વિયોજન છે HbO2 જે છે એ તૂટવાની ક્રિયા જે પેશીમાં થઈ છે એ પેશીમાં થતી ક્રિયા છે વધુ 5 ml O2 નું જ વહન કરે, કેમ કે વિયોજનની ટકાવારી બહુ ઓછી છે, 75% એમને પડ્યું રહી છે. આના વર્ષે હું આમનો આલેખ દોરું તો એ સિગ્મોઇડ કર્વ આવશે. એટલે HBO ના જે આપણે વાત કરતા હતા સંતૃપ્તતાની ટકાવારી અને આ જે ગ્રાફ દોરું અને આના વર્ષે મતલબ આ 1 અને આ 2 અને 2 વર્ષે હું ગ્રાફ દોરું તો આપણે સિગ્મોઇડ વક્ર આવશે. બીજું, 100 ml રુધિર હોય છે ત્યારે અંદાજિત 19.4 ml O2 નું વહન કરી શકે, પણ ક્યારે? તો કે 100% વિયોજન થાય તો. એ તો કોઈ પણ સંજોગોમાં શક્ય નથી. ભારે કસરત કરવામાં આવે તો ભારે કસરત કરો, બહુ દોડવામાં આવે તો ઉપરથી ઓક્સિજન લે અને નીચે જે વિયોજન થાય એ 75% થાય ત્યારે 100 ml રુધિર છે એ 15.4 ml ઓક્સિજન નું વહન કરી શકે. હવે 100 ml રુધિર છે, 100 ml રુધિરની અંદર 15 ગ્રામ જેટલું હિમોગ્લોબિન હોય છે. 15 જે ગ્રામ હિમોગ્લોબિન છે એ 1.34 ml જેટલું O2 નું વહન કરી શકે. તો 1 ગ્રામ એટલે આપણે આ રીતના લખ્યું છે, એટલે 100 ml રુધિર છે એ 15 ગ્રામ હિમોગ્લોબિન ધરાવતું હોય છે. તો 15 ગુણ્યા આપણે 1.34 કરી દીધું છે. ત્યારબાદ ટોટલ જે તમને મળશે એ 20.1 ml O2 મળશે. આવી રીતના જો આપણે 100% ની વાત કરીએ, 100% આવી રીતના, કેમ કે 97% RBC દ્વારા વહન થાય તો 20.1 ml ગુણ્યા 97 ભાગ્યા 100 તો 97% દ્વારા થાય એટલે 19.4, જે અહીંયા આપને જવાબ મળતો હતો. તો વિદ્યાર્થી મિત્રો આવી રીતના તમારે ગણતરી કરવાની રહેશે.